तो हेलो दोस्तों, गुड मॉर्निंग, सुप्रभात। सवार सवाરમાં જે ગરમી કે જો હદ વગરની લાગી રહી છે અને આ બે જુઓ સવાર શું કરો છો બે જણા? એવું કરો? ચલો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. હતું એ અત્યારે હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો? ઓકે, શિફ્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, જય શ્રી રામ. શું કરો છો? ત્યાં નીની કરી લીધી? હા બસ એક જ વખત બેટા. ત્યાં નીની કરી લીધી? ઓકે, શેને સબસ્ક્રાઈબ થઈ જશે. ત્યાં નીની કરી? ત્યાં નીની કરી? જય શ્રી રામ. ત્યાં નીની કરી? જય શ્રી કૃષ્ણ, વેરી ગુડ. ત્યાં નીની કરી? ઓકે ચલો 1 2 3 બોલો. કેટલા સુધી આવડે છે? હા કાવ્ય બોલે તો તારો વારો. ચલો 1 બોલો બોલો. એ નીકળી ગયો એટલે આપી દે મને. ચાલે એ નીકળી ગયો નાડું સા. હા હું ગાલ દે એટલે મને આપી દેવા. ચલો હું પછી 1 2 3 બોલો. ચલો વેરી ગુડ. 8 9 10. તો ચલો ભાઈ હતું ને આટલું આવડી ગયું છે. બાકીનું કોણ શીખવાડશે? કાવ્ય શીખવાડશે. काव्या सिखाएगी. क्या सिखाएगी तू? तुझे बोलना नहीं है, तुझे सिखाना है. तने कितना सुधी आवड़े छे? तुझे कहाँ तक आता है? फिर आगळ थर्टी नहीं 23 24 आवे पागल. हाँ 28 30 हाँ ओके. तो शू बोलाय? नटू से बोलाय. हाँ अवाज नहीं कही दे. मोटा पप्पा ने कही दईश. हाँ समझी? कई सांभळवानुं ज नहीं मारू. कशुं सांभळती ज नथी मारू. बोल दो. ओके चलो भाई आ चिड़ियाघर में आવું રહેવાનું. હવે કરીએ કંઈક કામ. તો હેલો દોસ્તો, જો બધા બચ્ચા પાર્ટી તો સાંજ થઈ જાય. સાંજના વાગે છે 6:45. ગરમી એટલી હતી ને કે હમણાં જે એસી બંધ કરીને બધાને મોકલે નીચે. ચલો ભાઈ નીચે જતા રહો, ગાર્ડનમાં રમજો. પણ લૂ આવે છે, ગરમ પવન આવે છે. એટલે મેડમ બનાવી રહ્યા છે રસોઈ. શું બનાવો મેડમ? દાળ ઉકળી રહી છે એટલે કંઈક અજુગતું બનતું લાગે છે. ઓહો હો, શું વાત છે. બટાકા છે, ઢોસા. ઓકે કાલે ઠંડુ ખાવાનું છે એટલે થેપલા બનશે. થેપલા અને દહીં અને ગોળ લઈ લેજો. આપણે ચટણી બનાવજો. થેપલા ગોળ ને દહીં લઈ લેજો ને. આપણે તો સોંદો લઈ લેજો. ના ચટણી નહીં બનાવી. ચટણી મમ્મી કાઢી રહ્યા છે ઘઉં દળાવવા માટે. એટલે આજે કઈ લોટમાં પ્રોબ્લેમ નથી થઈ ને? કમ્પ્લીટ જ હતી પણ ડ્રાઈવર બીજો હતો આજે લોટ દળવામાં. એટલે આજે ગરમી ઉમર ડબલ ગરમી. તમને લોકોને તો ગરમી લાગે જ નહીં કારણ કે તમે ઓલરેડી ગેસ આગળ રહેતા હોય એટલે ગેસ આગળ રહેતા હોય એટલે ઓલરેડી ગરમી તો 40-50 ડિગ્રી ત્યાં મળી જ જતી હોય. એટલે આ બહારની 40 આજે અમદાવાદની 45 ડિગ્રી બતાવે છે. એટલે તમને વાંધો ના આવે એમ, કમ્ફર્ટેબલ રહે એમ. બોલો કે ઝેર ન કાપે એમ. બહારની ગરમી ને ગેસની ગરમી એકબીજાને ટકરાય એટલે વાંધો ના આવે એમ. અમારે તો દૂર જ રહેવું પડે કે ભડકા થાય. આ વિટામિન B12 ની ગોળી તો હિતેશભાઈ એક જ ખાધી
જો દોસ્તો આપણે તો ગોળી લાવ્યા હતા ને એક જ ખાધી છે, બીજી ગાડી જ નહીં. હા, નિયમ છે. B12ની. એ 4 દાડા દવા ગળવાની, હા સંગરી રાખવાની. પછી અને સંગરી રાખવાની. ના સંગરી નહીં રાખવાની, એક્સપાયર થવાનો ટાઈમ હોય એટલે ગળી લેવાની, ફેંકવાનું નહીં પણ. ફેંકવાની નહીં. બોલો, તમારા ઘરમાં કોઈ આવતા રહે? તો comment કરજો. યસ દવા લાવીને એકવાર કરી મૂકી દેતા હોય તો. ઓકે. તો ચલો થેપલા બનાવો ત્યારે. બનાવીશું. તો જો ગાઈઝ આપણા ભાગમાં દાળ ચાખવાની આવી છે તો ચાખી લઈએ. તો દાળ ચાખી લઈએ. હા અમૃત જેવી દાળ બરાબર. હા હા મજા આવે ગરમ ગરમ પીવાની. બરાબર છે, ખાલી થોડું ઉકળવા દો, ઉકળી જાય પછી વાંધો નહીં, ઉકળવા દો ખાલી. તો ચલો ભાઈ ઢોસા ખાવા માટે રેડી થઈ જાઓ બધા. આ ભાઈ બેસી જશે અને જો આપણા માટે ગરમા ગરમ મેડમ લઈને આવી ગયા છે. અને લાઈટ ડીશ લાવ્યા બજેટ. જો ભાઈ શાક અલગથી, ઢોસો અલગથી, દાળ તો લીધી ને રુદ્રાક્ષની અંદર. તો જો ભાઈ જેને સાંભાર ઢોસા ખાવા હોય આવી જાય. આ ભાઈ છે ને એવું કહેશે કે તમે ખવડાવો તો આપણે ખાઈએ. હા ભલે આ બટાકા. શું ખાય છે અથર્વ તું? શું ખાય છે? ઢોસો ખાય છે? ચીઝ ઢોસો હે ને? પેલું ખાઈ જવા દે આમ ઢોસા. તો ભાઈ જો આ બધા ખાઈ રહ્યા છે. મસાલા ઢોસા ખાઈ લીધા. મસાલા ઢોસા ખાધા પછી આપણા શેફને કીધું કે ભાઈ એક પ્લેન, આપણે કીધું શેફને કે તમે અમને મસ્ત ચીઝવાળો બની આપો તો 3 આઈસ ક્યુબ ચીઝ ક્યુબ નાખીને બની આપ્યા. ના મેં કાઢો એમાં છે. હા ખાઈ જા પછી આ ખાઈ જજો, આ વાત નહીં કરવા દો પેલા. તો જો ભાઈ જમવાનું થઈ ગયું, જમી તો લીધું આપણે, પણ કાલે જવાનું છે આપણે લાંભા આપણા બળિયા દેવના મંદિરે. તો ફર્સ્ટ ક્લાસ ઢીબડા બનાવી દીધા છે એટલે ત્યાં જઈને ઠંડુ ખાવાનું છે આપણે. એટલે ત્યાં જઈને આપણા ગુજરાતી ફેવરેટ દૂધી કે થેપલે, દૂધીના ધેબડા આપણે જે કહીએ છીએ ખાવાના છે અને દહીં લઈ જઈશું. અને આ ભાઈ જુઓ શું થયું, આ કાંડ માસ્ટરને આખું ડબલું જોતું હતું સેન્ડવિચનું, ના આપ્યું એટલે આળોટે છે. આ હે શું થયું, શું છે? હા તાકાત બોડી દેખાઈ જાય છે, દેખાય છે, મન ના દેખાય. હાય હાય હું તો ગભરાઈ ગયો. જોરદાર બોડી યાર તાર તો, જોરદાર પહેલવાન છે તું તો. હો તો બધાને પાડી દે યાર. તો જો ભાઈ બોડી છે તારા. જો જય શ્રી રામ. હનુમાન આયા, હનુમાન આયા. ચલો હનુમાન આવી ગયા છે ભાઈ. હવે ટીવીમાં કરવું છે, ટીવી હનુમાન દાદા કરો ભાઈ. તમે નહીં કરતા, ખબર નહીં પડતી. છોકરાને રડાવો છો. ખાઈ જા બેટા, એ ખાવું છે? ના નથી ખાવું એને. અને હા કાવ્યનું રિમોટ લઈ લીધું. ટીલો લીલો. હા હા આની બોડી જોઈને તો મને તો ગભરામણ થવા માંડી લા. હા તો ચલો ભાઈ હવે માહી ચલો કામ ધંધે લાગી જોડો. તો જો ભાઈ આ રાત્રે 11 વાગે પાછા ફરીથી ખાવા બેસી જશે બે જણા. કેમ તો અત્યારે બેટા ખાધું નહોતું બે જણાએ? અચ્છા એટલે ઓકે. ક્યાં કે પેલે તારે ખાવું નથી બેટા? કેમ? એ શું છે? હા તો મૂકી દો, આપણું જ છે. કોઈ ભૂલી નથી ગઈ, આપણે જ ભૂલી ગયા છે. બરાબર.
મેં કીધું જ ખરા બધાને. આ બધા ખાવા બેઠા તાર ખાવાનું છે બધા ખાઈ આ બધા ખાવા બેઠા તાર ખાવાનું છે કેમ હું આવ્યો મમ્મી. ઓકે ચલ બાય બોલ રે જતી રહે જાટ બા જોડે ચલો તારો વારો આવ્યો બોલ બેટા. તારો વારો બધા હા જય શ્રી રામ લાઈક કરો. બાય કાવ્યા બોલો. ઓકે